અરવલ્લીમાં પણ 133 ગ્રામ પંચાયતની મતગણતરી છે તે હાથ ધરાવવાની છે। આજે પરિણામ આવવાનું છે। 6 તાલુકા મથકો પર મતગણતરી યોજાશે। ભિલોડાની જનસેવા પ્રાથમિક શાળા ખાતે મતગણતરી થશે। 17 ગ્રામ પંચાયતોની મતગણતરી યોજવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ મતગણતરી છે તે થવાની છે। 259 સુરક્ષા જવાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જો ટેબલ પર 75 મતગણતરી સ્ટાફની કામગીરી તો મતગણતરી છે તે હાથ ધરાવવાની છે અને 17 ગ્રામ પંચાયતોની મતગણતરી યોજવામાં આવશે। જેમાં અરવલ્લીમાં 133 ગ્રામ પંચાયતની આ મતગણતરી છે તે હાથ ધરાવવાની છે। 6 તાલુકા મથકો પર મતગણતરી યોજાશે। ભિલોડાની જનસેવા પ્રાથમિક શાળા ખાતે મતગણતરી થવાની છે। તો આજે પરિણામો આવવાના છે। ગામનો સરપંચ કોણ બનશે તે થોડી જ વારમાં નક્કી થશે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે મતગણતરી હાથ ધરાશે। તાલુકા ખાતે 17 ગ્રામ પંચાયતની મતગણતરી થવા જઈ રહી છે। હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે આ ભિલોડાની જનસેવા હાઈસ્કૂલ છે। ત્યાં હાઈસ્કૂલ ખાતે આ મતગણતરી કરવામાં આવશે। 9 વાગ્યાના સમયે મતગણતરી શરૂ કરવામાં આવશે। જેમાં સરપંચ અને સભ્યોની જે ચૂંટણી છે તેને લઈને હાલ જે ઇલેક્શનના જે મત છે તે મત ગણવામાં આવશે, જેને લઈને તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે। પોલીસ સાથે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તેની સાથે જ શાંતિપૂર્વક માહોલમાં મતગણતરી થાય તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। ગ્રામ પંચાયતની મતગણતરી થશે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસનો અને તેની સાથે આ મતગણતરી છે તે હાથ ધરાવવાની છે। તો અરવલ્લીમાં 133 ગ્રામ પંચાયતની મતગણતરી થશે। 6 તાલુકા મથકો પર મતગણતરી યોજાશે। તો ભિલોડાની જનસેવા પ્રાથમિક શાળા ખાતે આ મતગણતરી છે તે હાથ ધરાવવાની છે। 17 ગ્રામ પંચાયતની મતગણતરી યોજવામાં આવશે। જેમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસનો અને મતગણતરી છે તે થોડી વારમાં શરૂ થશે। તો 259 સુરક્ષા જવાનો ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવવામાં આવ્યા છે અને મતગણતરી છે તે હાથ ધરાવવાની છે। ગામનો સરપંચ કોણ બનશે તે થોડી વારમાં જ નક્કી થશે। મેઘરજમાં પીસીએન હાઈસ્કૂલ 25 ગ્રામ પંચાયતની મતગણતરી। ધનસુરા જીએસ મહેતામાં 20 ગ્રામ પંચાયતની મતગણતરી થવાની છે। તો માલપુરમાં બીજી મહેતામાં 17 ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરાવવાની છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત અને તેની સાથે મતગણતરી કરાશે। 250 ઉપરાંત સુરક્ષા જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।